છેલ્લા કેટલાક દિવસોથી ગિફ્ટ સિટીમાં દારૂ મળશે આ સમાચાર મળી રહ્યા હતા તો કેટલાક દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો કેટલાક લોકો તેને ખુશખબરી માનીને અને તેઓ જાણવા માટે આતુર હતા કે આ જે દારૂ છે તે કોણ પી શકશે તો તેને જ લઈને સરકાર દ્વારા કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે। સરકારે જણાવ્યું છે કે કોણ છે કે જે આ ગિફ્ટ સિટીમાં દારૂ પી શકશે તો આવો જાણીએ આજે કેટલાક નિયમો છે તે। તો સરકાર દ્વારા જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ગમે તે ટુરિસ્ટ કે વિઝિટર્સને દારૂ પીવા નહીં મળે। જેની પાસે હેલ્થ પરમિટ હશે તેવા લોકો પણ દારૂ નહીં પી શકે। ગિફ્ટ સિટીમાં જ જે કામ કરતા અધિકૃત કર્મચારીઓ છે તેમની પાસે અધિકારીનું પરમિટ હશે તો જ દારૂનું સેવન કરી શકશે। ગિફ્ટ સિટીમાં જે કામ કરતી કંપનીના એચઆર હેડ અથવા તો કોઈ પણ જવાબદાર અધિકારીની ભલામણના આધારે જ જે તે મુલાકાતીઓ આવતા હશે તે મુલાકાતીને ટેમ્પરરી દારૂની પરમિટ આપવામાં આવશે। લાયસન્સ હેઠળના અધિકૃત વિસ્તારમાં જ દારૂનું સેવન કરી શકશે અને આ જે દારૂનું સેવન કરશે તેના પછી તેઓ વાહન ચલાવી શકશે નહીં। અને જે દારૂ પીવા માટેની જે ન્યૂનતમ ઉંમર નક્કી કરવામાં આવી છે તે 21 વર્ષની તેમની ઉંમર સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે।